નમસ્તે દર્શકો, ટ્રાન્સમિશન લાઇનના વળતર અને એમઆરસીમાં ખેડૂત પ્રતિનિધિઓની માંગ પર સમાચાર. આ અંગે વિગતો માટે જોતા રહો વરાતા ન્યૂઝ. સોલાર પાવર ટ્રાન્સમિશન લાઇન મુદ્દે વાવથરા જિલ્લાના ગોલપ, નેસરા, પાડણ, રડોસણ અને મેઘપુરા સહિતના ગામોના ખામોના ખેડૂતો ન્યાયી વળતર માટે એકજૂટ થયા છે. ખેડૂતો અને જમીન માલિકોએ નાયબ કલેક્ટર સુઈગામને આવેદનપત્ર આપી 400/220 કે વી ટ્રાન્સમિશન લાઇનના ટાવર બેઝ અને રાઇટ ઓફ વે બદલ વાસ્તવિક બજાર ભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે કે ટ્રાન્સમિશન લાઇન પસાર થવાથી જમીનને કાયમી અસર થશે, ખેતી અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડશે તેમજ જમીનની બજાર કિંમત ઘટવાની શક્યતા રહેશે. તેથી માત્ર સરકારી દર નહીં પરંતુ બજાર કિંમત અને ભવિષ્યના નુકસાનને ધ્યાનમાં રાખીને વળતર નક્કી કરવું જોઈએ કે માર્કેટ રેટ કમિટી MRCમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવે, જેથી વિનિર્ણય પ્રક્રિયામાં ખેડૂતોનો સીધો અવાજ સાંભળવામાં આવે. સાથે જ પારદર્શક ચર્ચા અને પરામર્શ બાદ જ આગળની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આજે નાયબ કલેક્ટર કચેરી ખાતે અમે બધા ખેડૂતો 5 ગામના નેસડા, ગોલપ, પાટણ, રડોસણ અને મેઘપુરાના ખેડૂતોએ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું. જે સરકારનો પરિપત્ર છે કે 2 ગણું વળતર આલવું માર્કેટ રેટ પ્રમાણે, એ અમને મંજૂર નથી. અને બધા ખેડૂતોનો વિરોધ એ છે કે અમને 4 ગણું વળતર આલવું અને કોરિડોર ટાવરનું 4 ગણું આલવું અને કોરિડોરનું 260% એટલું વળતર આપવું. એ માટે અમે બધા ખેડૂતોએ આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને જે કમિટી બનાવી છે સરકાર, એ અમને નામંજૂર છે, બધાને પોહાતી નથી અને જે સરકાર આ ભાવ નક્કી કર્યા એ અમને મંજૂર નથી. એના માટે અમે આવેદનપત્ર આપ્યું અને અમે જિલ્લા કલેક્ટરને આ આવેદનનો વિરોધ કરીએ છીએ અને અમને આ વળતર પોહાતું નથી. અમને 4 ગણું વળતર અથવા તો 50 લાખ રૂપિયા આલે તો અમને પોહાય છે, નકા અમારે કોરિડોર નાખવા દેવા નથી કે ધોબલા નાખવા દેવા નથી. અમે ખેડૂત છીએ, ખેતર અમારું છે, અમારો અંદર જમીન જાય છે, અમને દુઃખ છે એટલે અમે આ કરવા દેવાના નથી. અમે ખુદ અહીંયા ઉભા રહીને હાજર રહેવાના નથી. આ નુકસાન અમને થાય પોહાય. ધારો કે મારું ખેતર છે, મારા ખેતરનો એકરનો ભાવ 20 લાખ રૂપિયા છે અત્યારે અને બાજુના ખેતરનો ભાવ 20 લાખ રૂપિયા છે એકરનો. તો મારા ખેતરમાં પોલ આવ્યો એટલે મારા ખેતરનો ભાવ થઈ ગયો 10 લાખ રૂપિયા એકરનો અને બાજુવાળા ખેતરનો ભાવ છે 20 લાખ રૂપિયા. હવે એનો તો માર્કેટ રેટ એનો એ રહેવાનો છે. 25 વર્ષ પછી મારા ખેતરનો ભાવ તો 15 લાખ જ રહેવાનો અને બાજુવાળું જે ખેતર છે 20 લાખ એકરવાળું, એનો 1 કરોડ થઈ જાય છે. તો અમારે માર્કેટ વેલ્યુએશન ડાઉન જી એનું વળતર કોણ આવશે? અત્યારે તો ચાલો 20 લાખ કે 25 લાખ આલીને સરકાર અને કંપની બધા છૂટા થઈ જાય છે, પણ અમારા હાથે ન્યાય ક્યાં છે? ખેડૂત હાથે ન્યાય નથી. એટલે ન્યાય કમ્પ્લીટ અમારો જે માર્કેટ વેલ્યુએશન ડાઉન થાય એનું પણ અમને વળતર મળવું જોઈએ અને 50 લાખ કે 75 લાખ કે કરોડ રૂપિયા ખેડૂતને આલવા જોઈએ. જેટલું નુકસાન છે એટલું વળતર મળવું જોઈએ ખેડૂતને. એવી અમારી મોગ સાથે આજે નાયબ કલેક્ટર પાસે અમે આવેદનપત્ર અમારું આપ્યું અને અમારી તો માગો પૂરી થાય છે તો અમે હજી વધારે આંદોલન કરીશું અને બધા ખેડૂતોની એકતા સાથે રાખી અને અમને અમારો વિરોધ રહેશે જ. બધા ખેડૂતો અમે સાથે જઈએ 5 ગામના આખા સોઈગામ તાલુકામાં. આ નુકસાન અમને પોહાતું નથી. અમારો ખેડૂત છે, અમારો જીવ જાય છે અને વિકાસ તમારે કરવો તો વિકાસ કરો, કોણ ના પાડે છે? તમારે જેટલો ખેડૂતના ભોગે કરવા, ખેડૂતના ખેતરમાં જબરજસ્તી ધાબળા નાખીને પછી ખેડૂતને દબાવીને એને 5 લાખ કે 20 લાખ આપીને પૂરું કરી નાખો અને વિકાસ તમારે કરો. બધા તમે કંપનીવાળા મફત લાઈટો આપી દો. ક્યાં મફત લાઈટો આપે કંપનીવાળા? કોઈને મફત લાઈટો આપતા નથી. 7 રૂપિયા 9 રૂપિયા કંપનીમાં 21 રૂપિયા યુનિટના લે છે. અમારે ચાલો 60 ધોબલા આવે છે, 1 કરોડ આલો તો 1000 કરોડનો પ્રોજેક્ટ છે. 1 કરોડ આલો 60 કરોડ રૂપિયા અમને જાય, પણ એમને હાલવું નથી. કોઈ ખેડૂતને 5 લાખ હાલે ખેડૂતને પૂરું કરી નાખવું છે. એટલે આ બધો અમારો વિરુદ્ધ છે. તો અમને અમારું પૂરતું વળતર નહીં મળે તો અમારું આંદોલન ચાલુ રહેશે અને અનશન આંદોલન ચાલુ રહેશે અને મામલતદારમાં આવીને કલેક્ટર કચેરીમાં આવીને અમે બેસશું. અમારો વિરુદ્ધ જાહેર રહેશે.